સિરીનબેનને પૂછીશું કેટલા સમયથી આવો છો? 25 દિવસ. 25 દિવસથી આપણા બેન આવી રહ્યા છે. શું સમસ્યા લઈને આવ્યા હતા? માઇગ્રેન. માઇગ્રેન એટલે માથું લગાતાર દુખ્યા જ કરે. કેટલા સમયથી દુખતું હતું? 15 વર્ષથી. હવે જ્યારે દુખાવો થતો ત્યારે દવા લેતા હતા તમે? જેરોડેલ પી રેગ્યુલર ચાલુ. રેગ્યુલર દવા ખાતા હતા? કેટલા વર્ષથી દવા ખાતા હતા? વિન્સમાં મેં રિપોર્ટ કરાવ્યો. પહેલા 5 વર્ષ તો દુઃખ તો જે ગોળી આવી તે ખાઈને બેસી રહેતો હતો. પછી બધા રિપોર્ટ કરાવ્યો, એમઆરઆઈ કરાવ્યો. વિન્સમાં એવું કીધું કે એમને માઇગ્રેન ફૂલ છે. તો કે અમને જેરોડેલ પી ને બીજી 2 ગોળી કઈ આપી હતી કે આ રેગ્યુલર લેવી જ પડશે તમારે. એટલે રેગ્યુલર દવા લેવી જ પડતી હતી. એટલે 5 વર્ષથી વ્યક્તિ જે છે ને એ દવા લે છે. 25 દિવસથી અહીંયા આવો છો, કેવું લાગે છે તમને? મને મેં કોરિયા જેરોડેલ પી સદંતર બંધ કરી દીધી. શું વાત છે! દિવસની 2 ગોળી ખાતા હતા? હા, રેગ્યુલર. આખા દિવસમાં 2 ગોળી ખાવાની? કોઈ દિવસ એવું બને કે ગોળી ખાઈએ તોય માથું દુખે, નાકમાં બ્લડ ચાલુ થઈ જાય, મોઢામાંથી બ્લડ આવતું થઈ જાય. તમે 5 વર્ષ તો જેમ તેમ દવા લીધી, પણ રેગ્યુલર 10 વર્ષથી તો જેરોડેલ પી ને એ 2-3 ગોળી ખાઉં છું. બે અભી મેં 20 દિવસ સદંતર બંધ કરી દીધી. માથું નથી દુખતું. મતલબ ગોળી નતા ખાતા ને તો નાકમાંથી બ્લડ નીકળતું હતું, હે ને? નાકમાંથી બ્લડ નીકળતું હતું, મોંમાંથી બ્લડ નીકળતું હતું. તમે વિચારો એમની કન્ડિશન કેવી હશે. જ્યારે આ તકલીફ હતી તો કેવું ફીલ થતું હતું? કોઈની સાથે ઘરમાં વાત ના કરું. માથું દુખે એટલે છોકરા ઘરના એવું કે મમ્મી માટે માથું દુખે એટલે રૂમમાં બેસાડી દઈ પાછું. ચીડચીડો સ્વભાવ પણ થઈ જાય. હા, આવું માણસને થાય ને, સાચી વાત ને? ગુસ્સાવાળો સ્વભાવ થઈ જાય. તમે વિચારો, જે માણસ 15 વર્ષથી આ તકલીફથી પીડાતું હતું ને, 15 વર્ષ કોને કહેવાય? 15 વર્ષ માણસથી 1 વર્ષ નથી નીકળતું. 15 વર્ષથી એ વ્યક્તિ આ તકલીફથી પીડાતા હતા. 5 વર્ષથી એ દવા લેતા હતા. જ્યારે આ જત્રાએ માત્ર 25 જ દિવસમાં ગોળીઓ પણ બંધ થઈ ગઈ ને માથાનો દુખાવો પણ બંધ થઈ ગયો. ડોક્ટરોએ ના કીધું હતું કે માઇગ્રેન નહીં મટે. એ તો 50-55 તમારી પસાર થશે ત્યાર પછી જ આ માઇગ્રેન નીકળે, પણ એમ તો નહીં જ મટે. 50-55 વર્ષ. અત્યારે કેટલા થયા? 44. તો ડોક્ટરને જઈને કહેજો 6 વર્ષ પહેલા 6 વર્ષ પહેલા જ અમને માઇગ્રેન મટી ગયું. કારણ કે હું એટલે જ કહું છું કે જે વસ્તુ ડોક્ટર શક્ય નથી કરતા ને એ વસ્તુ અહીંયા કરી રિઝલ્ટ શક્ય કરીને બતાવીએ છીએ. મારી સર્વિસમાં એવું હતું ના કે કોઈ જગ્યાએ જઈએ તો બધું ભલે ભૂલી જાય, પણ ગોળી પહેલા પર્સમાં નાખવી પડે કે આ લઈ લો, સાંજે ખાવી જ પડશે, નહીં તો ઘેર નહીં અવાય. લેવી જ પડે. ગોળી ના લે તો મતલબ દિવસ જ આખો બગડે. હવે 20 દિવસથી દવા નથી લેતા. હવે દિવસ કેવો જાય છે? ચહેરા પર રણક જુઓ તમે. આ ખુશી. શું ડોક્ટર સાથે તમે કદાચ રહેત અને અહીંયા કદાચ તમને મુલાકાત જ ના થાય, આ સેન્ટર પર તમે આવત જ ના, તો તમને મળત આ વસ્તુ? ના, તો મને રેગ્યુલર કહી દીધું કે તમારે એટલા સમય સુધી ગોળી લેવી જ પડશે. અને દુખે તો આટલી ડોઝ લેવાની, ના દુખે તો આટલી. એક ગોળી તો રોજ જેરોડેલ સવારે લઈ જ દેવાની. કેટલા રૂપિયાની મેડિસિન આવતી હતી? હવે એનું તો કોઈ નહીં ખબર. કેટલા પાવરની હતી એ ખબર છે? 500 માં. એક ગોળી 500 પાવર. એક દિવસમાં 1000 પાવરની એ ગોળી લેતા હતા. પગનો સ્ટેપ મૂક્યા તો બી ઝટકો એના, પગ મુકાય તોય ઝટકો માથામાં લાગે. હવે ના, કમ્પ્લીટ ચાલે છે. હા. દવા વગર હવે કમ્પ્લીટ ચાલે છે. આ અદ્ભુત રિઝલ્ટ કહેવાય કે ના કહેવાય? તમે આ લોકોને શું કહેવા માંગશો? કાર્યલાઇન બહુ બેસ્ટ વસ્તુ છે. એના પર આપણે સાથ સહકાર આપીને એમને અહીં કામ કરતાને સપોર્ટ કરીને આપણે આવવું જોઈએ. ધન્યવાદ. થેન્ક યુ.